નમસ્કાર કેટીવી ન્યૂઝ સાથે હું છું કિરણ. નજર કરે આજના મહત્વપૂર્ણ સમાચાર પર. તો બનાસકાંઠામાં ડ્રોનની સ્કીમમાં આરોપીની ધરપકડ કરાઈ છે. ઇનામી છેતરપિંડી અને સર્ક્યુલેશન સ્કીમ 6 દિવસ પહેલા થરાદ પોલીસમાં થઈ હતી ફરિયાદ. પોલીસે શોક મળી વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. ત્યારે લકી ડ્રો કિંગ અશોક કબાડીની ધરપકડ. 3 શખ્સોની પોલીસે કરી છે અટકાયત. અશોક કબાડીની પૂછપરછ હાથ ધરી. લોકો લકી ડ્રોનું આયોજન કરતા આયોજકો પણ ભૂગર્ભમાં ઉતર્યા છે. પોલીસ શોક કબાડી વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. ત્યારે લકી ડ્રો કિંગ અશોક કબાડીની ધરપકડ કરવામાં આવી છે. મહત્વપૂર્ણ છે કે એક બાદ એક ડ્રોને લઈ અને લોકો સાથે છેતરપિંડી કરતું વધુ એક કૌભાંડ સામે આવ્યું છે. ઇનામી છેતરપિંડી અને સર્ક્યુલેશન સ્કીમ સામે આવી છે. લકી ડ્રોનું આયોજન કરતા આયોજકો ભૂગર્ભમાં. 6 દિવસ પહેલા થરાદ પોલીસમાં થઈ હતી ફરિયાદ. પોલીસે શોક માળી વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી તેજ કરી છે. બનાસકાંઠામાં ડ્રોની સ્કીમના આરોપીની ધરપકડ કરાઈ છે. ઇનામી છેતરપિંડી અને સર્ક્યુલેશન સ્કીમ 6 દિવસ પહેલા થરાદ પોલીસમાં થઈ હતી ફરિયાદ, જેને લઈને આગળની કાર્યવાહી હાથ ધરાઈ હતી. પોલીસે શોક માળી વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી તેજ કરી છે. તો આ મુદ્દે વધુ વિગત આપવા માટે સંવાદદાતા દીપક સોલંકી ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે. દીપક, અત્યારે જે ઘણા દિવસથી આ બાબતને લઈ અને ચર્ચા ચાલી રહી હતી, અશોક કબાડીની ધરપકડ કરવામાં આવી છે. શું આગળની કાર્યવાહી થઈ રહી છે? અવાજ નહીં આવતો? જી દીપક, અત્યારે ઘણા દિવસથી જે લકી ડ્રો કિંગ અશોક કબાડીની ધરપકડને લઈને ચર્ચા થઈ હતી, તેને લઈને હવે આગળની કાર્યવાહી થઈ રહી છે. શું આગળની કાર્યવાહી? જી દીપક, આપને મારો અવાજ આવી રહ્યો છે? તો બનાસકાંઠામાં ડ્રોનની સ્કીમના આરોપીની ધરપકડ થઈ છે. આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે. ઇનામી છેતરપિંડી અને સર્ક્યુલેશનની સ્કીમ તો 6 દિવસ પહેલા થરાદ પોલીસની થઈ હતી ફરિયાદ. ફરીથી એકવાર દીપક સોલંકી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. દીપક, આપને મારો અવાજ આવી રહ્યો છે? જી હા દીપક, લકી ડ્રો કિંગ અશોક કબાડીની ધરપકડ કરવામાં આવી છે. શું આગળની કાર્યવાહી થઈ રહી છે? જી ચોક્કસથી કિરણ વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાં ડ્રો કિંગ કહેવાતા અશોક માળી સામે ફરિયાદ થઈ હોવા છતાં પણ અશોક માળી અને તેના સાગરીતો ફેબ્રુઆરીમાં ડ્રો યોજવાના છે. તો ખરાબ યુએસપીએ ખુદ ફરિયાદી બનીને આવા 2 ડ્રો સંચાલકો સામે ફરિયાદ દાખલ થતા પોલીસે આરોપીઓને ઝડપવા ચતુર ગતિમાન કર્યા હતા. જોકે બેડુઆ ગામમાં આવેલા કુમારપુરી ગૌશાળામાં 6 મહિના અગાઉ પ્રથમ ડ્રો થયો હતો. આ મામલે થરાદ યુએસપી એસએમ વરોતરીયા પણ દ્વારા અશોક માળી અને તેના સાગરીતો સામે ફરિયાદ દાખલ કરી હતી અને તપાસ હાથ ધરી હતી. ત્યારે લકી ડ્રો કિંગ ગણાતા અશોક માળી સહિત 3 શખ્સોની પોલીસે અત્યારે તો અટકાયત કરી છે અને 6 દિવસ પહેલા જ થરાદ પોલીસ મથકે ઇનામી છેતરપિંડી અને સર્ક્યુલેશન સ્કીમ હેઠળ અશોક માળી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી. ત્યારે પોલીસે બાતમીના આધારે મુખ્ય આરોપી અશોક માળીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જી દીપક, અમારી સાથે જોડાવા બદલ, માહિતી આપવા બદલ આપનો આભાર. તો લકી ડ્રો કિંગના અશોક કબાડીની ધરપકડ, ત્યારબાદ કાર્યવાહી કરાઈ છે. ઇનામી છેતરપિંડી અને સર્ક્યુલેશનની સ્કીમ આગળ એક બાદ એક કાર્યવાહી બાદ નવા ખુલાસા થાય તેવી શક્યતા.